આજે તું ટીવી જો ને તો અવાજ થોડોક ધીમો રાખજે. શું તકલીફ પડે છે હવે તમને? ટીવી નો અવાજ નડે છે તમને? પણ કાલે અવાજ કેવો થતો હતો? શું ખબર શું જોતી હતી? આપણી ઝઘડમ ઝઘડી જ ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નહોતી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસ માં તો એવું શું આવે કે નકર ઝઘડા જ થઈ જાય? બિગ બોસ માં એક બિગ બોસ નું ઘર હોય, એમાં 15 થી 20 જણાને હારે રહેવાનું હોય. પછી એમાં જોડે રહીને કરવાનું શું? નકરા ઝઘડા? એમાં ઝઘડા કરવાના ન હોય. બિગ બોસ માં એક ટાસ્ક આપે, ઈ પ્રમાણે આપણે કરવાનું એટલે ઓટોમેટિક ઝઘડા થાય. આવું જોવે છે શું કરવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના? તમે નો જોવો તો કઈ નહીં. જે લોકો જોવે છે ને જોવા દો. કેટલાય લોકો બિગ બોસ જોતા હોય. મેં તો કોઈને બિગ બોસ જોતા નથી જોયા. પહેલા તો તમારા પ્રજ્ઞા ભાભી બિગ બોસ જોવે છે. તમારા પ્રજ્ઞા ભાભી એટલે શું? એમ કરીને મને ટોન્ટ નો માર્યો. મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. પ્રજ્ઞા ભાભી બિગ બોસ જોવે છે તો મારી જોજો. હા ખોટી, હવે હવા ન કરો. બધી ખબર છે મને તમારી. હો એ બધું છોડ ને. આ બધા ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળતા હશે ને એ લોકોને? પૈસા તો મળે જ ને. જેવા મોટા ઝઘડા કરો ઈ પ્રમાણેના પૈસા મળે. તો હું બિગ બોસ માં જઈને કરોડપતિ થઈ જાવ. હો શું બોલ્યા તમે? જે બોલ્યા ને ત્યાંથી પાછા વળી જાવ તો તમારા માટે સારું રહેશે. હો એ ભગવાન, મારે તો ઘરમાં રોજ બિગ બોસ જ ચાલે છે.